નમસ્કાર, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સારથી સાથે હું છું જાગૃતિ અને જોઈએ અત્યારના મુખ્ય સમાચારો। એક નજર હેડલાઇન્સ પર। હવે ટેક્સ વિભાગના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે। અમદાવાદ શહેરમાં ઘરે ઘરે આપવાના થતા ટેક્સ બિલો હવે સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં મૂકી દેવાય છે। અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના નવા કેસ વધતા તંત્ર આવ્યું છે હરકતમાં। અમદાવાદમાં હેરિટેજ મકાન ધરાવતા લોકોની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। હેરિટેજ મકાનના સમારકામ કે રિસ્ટોરેશન માટે પૂરતું ફંડ પણ મળતું નથી તેવી ફરિયાદો હવે ઉઠી રહી છે। હાઈકોર્ટે ઉધડો લેતા ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને કાપવાની કામગીરી ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધિકારીના મનસ્વી નિર્ણયોથી વેપારીઓ તો હાલમાં ત્રસ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે। રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં 50%નો વધારો જોવા મળ્યો છે। સમાચારો વિસ્તારપૂર્વક જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના કર્મચારીઓની ટેક્સના બિલોની વહેંચણીની કામગીરીને લઈને ગંભીર બેદરકારી બહાર આવી છે। મ્યુનિસિપાલિટીના કર્મચારીઓને ડોર ટુ ડોર જઈને ટેક્સના બિલ આપવાના હોય છે, તેને બદલે તે રહેણાંક ફ્લેટના સિક્યુરિટી કેબિનમાં જ બિલો મૂકીને કર્મચારીઓ રવાના થઈ જાય છે। 16 સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બોર્ડ પણ લગાવેલા જોવા મળ્યા છે, જેમાં દરેકે તેમના ટેક્સ બિલ ચોકીદારની કેબિનમાંથી લઈ જવાનું લખાણ જોવા મળી રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે તે વોર્ડના વિસ્તારમાં ટેક્સ બિલોની વહેંચણી કરવાની કામગીરી વોર્ડ ઇન્સ્પેક્ટરોને સોંપવામાં આવે છે, પરંતુ એક વોર્ડ ઇન્સ્પેક્ટર પાસે એકથી વધુ વોર્ડની જવાબદારી હોવાને કારણે ઝડપથી ટેક્સ બિલો લોકો સુધી પહોંચતા કરવા નદી પાર આવેલા વિસ્તારોમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો લોકોના ઘરે ઘરે જઈને ટેક્સ બિલ પહોંચાડવાને બદલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં જ તમામ ટેક્સ બિલો મૂકીને ગાર્ડને જ કહી દેશે કે તમામને ટેક્સ બિલો પહોંચતા કરી દેજો। આ અંગે સામાજિક કાર્યકર્તા રોહિત પટેલને મળેલી પ્રતિક્રિયા મુજબ 80 બંગલાની સપ્તક સોસાયટીના 80 ટેક્સ બિલો 22 નવેમ્બરના રોજ મ્યુનિસિપાલિટીનો સ્ટાફ સિક્યુરિટી કેબિનમાં મૂકીને જતો રહ્યો હતો। કહેવાયું હતું કે દરેકને બિલો પહોંચતા કરી દેજો। 16 સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી દરેક સોસાયટીમાં પણ આ જ પ્રમાણેની કામગીરી આવી રહી હોય તેવું પ્રકાશમાં આવી રહ્યું છે। આકાશ એલિગન્સની બહાર તો દરેક ચોકીદાર પોતાના ટેક્સ બિલ લઈ જવા માટેનું બોર્ડ પણ લગાવાયું છે। આ ગંભીર બેદરકારી અંગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોના સંક્રમણમાં વધારો થતા 17 નવા કેસો નોંધાયા છે। કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયું। 6 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ અપાયો હતો। 22,000થી વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે। પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાના નવા કેસ વધતા મ્યુનિસિપાલિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે। જે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડે છે તેવા સ્થળોએ વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ ખાસ તપાસવામાં આવે છે। આ અંગે મળતી વિગતો મુજબ શહેરમાં મંગળવારે કોરોનાના નવા નોંધાયેલા 14 કેસ પૈકીના મોટા ભાગના પશ્ચિમ વિસ્તારના હતા। ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી પણ ઘણા કેસો મળી આવ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં 4017 લોકોને કોરોના વેક્સિનનો પહેલો અને 18,118 લોકોને આજે રસીનો બીજો ડોઝ મળી કુલ 22,135 લોકોને આજે કોરોના વેક્સિન પણ મુકાઈ છે। ઘર સેવા વેક્સિનેશન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3,744 લોકોએ રજીસ્ટ્રેશન કરાવતા 3,170 લોકોને રસી પણ અપાઈ ચૂકી છે। હાલમાં વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં 25મી નવેમ્બર સુધી આ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જે લોકો હેરિટેજ મકાનની મિલકત ધરાવે છે તેવા તમામ 25 નવેમ્બર સુધી રોજના મકાનોના સમારકામ અને રિસ્ટોરેશન માટે માર્ગદર્શન આપવા માટે એક કેમ્પનું પણ આયોજન કરાયું હતું, પરંતુ કમનસીબે 19થી 22મી નવેમ્બર સુધીમાં આ કેમ્પમાં માંડ 20 જેટલા જ માલિકો પહોંચી ગયા હતા।
શહેરમાં હેરિટેજ મકાનની સંખ્યામાં છેલ્લા એક દશકાના સમયમાં ધરખમ ઘટાડો પણ થવા પામ્યો છે. આ પાછળનું મૂળ કારણ જો કહેવાય તો તે એ છે કે કાયમી મોંઘવારીના સમયમાં હેરિટેજ મકાન ધરાવનારને તેમના મકાનના સમારકામ કે રિસ્ટોરેશન કરવું આર્થિક રીતે પરવડી શકે તેમ નથી, કારણ કે તેમને પૂરતું ફંડ મળતું પણ નથી. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તૈયાર કરવામાં આવી રહેલા વોલ સિટી કોન્ઝર્વેશન પ્લાનમાં હેરિટેજ મકાનની જાળવણી થઈ શકે તે માટે ખાસ રિવોલ્વિંગ ફંડ ઊભું કરવાને લઈને જે હેરિટેજ મકાનના માલિકો છે તેમના હેરિટેજ મકાનની જાળવણી કરી શકાય તેવી તેમને બાંહેધરી આપે તેવા મકાનોને મ્યુનિસિપાલિટી તંત્ર પોતે લઈને તેની જાળવણી કરે છે. તે સહિતની અનેક દરખાસ્ત પણ આગામી જૂન 2022 સુધીમાં લાવવામાં આવી શકે છે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું. એક સમયે અમદાવાદ શહેર હાલમાં જ્યારે હેરિટેજ સિટીનો દરજ્જો પામ્યું છે ત્યારે શહેરનો સમગ્ર કોટ વિસ્તાર ભવ્ય હેરિટેજ વારસાથી ધબકતો જોવા મળતો હતો. છેલ્લા એક દશકામાં શહેરમાં થયેલા કોમર્શિયલાઇઝેશનને કારણે આજે પોળોમાં રહેલા હેરિટેજ મકાનો સ્થાનિક રાજકારણી અને એસ્ટેટ અને ટીડીઓ વિભાગના ભ્રષ્ટ વોર્ડ ઇન્સ્પેક્ટરો અને અધિકારીઓની રહેમ નજર હેઠળ હોય તેને તોડીને રહેણાંક ફ્લેટ કે શોપિંગ સેન્ટરો બની ગયા છે. અમદાવાદ શહેરને વર્ષ 2017 જુલાઈ મહિનામાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજ્જો પણ અપાયો હોવા છતાં હેરિટેજ મકાનોને તૂટતા તંત્ર બચાવી શકતું નથી. આ શહેરના વહીવટી તંત્ર અને શાસકો માટે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં યોજવામાં આવેલા કેમ્પમાં આવેલા લોકોને મળેલી પ્રતિક્રિયા મુજબ તેમને તો એમના હેરિટેજ મકાનનું સમારકામ કરવું છે, રિસ્ટોરેશન પણ કરવું છે, પરંતુ ક્યાંક ભાડુઆતના પ્રશ્ન છે તો ક્યાંક આર્થિક સમસ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મકાનના સમારકામ કે રિસ્ટોરેશન માટે જે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ પણ અપાયા છે તે પણ મોટા ભાગના કિસ્સામાં કામગીરી પૂરી થઈ ગયા બાદ મળતો હોય છે. આવી પરિસ્થિતિમાં પોળમાં આવેલા હેરિટેજ મકાનનું રિપેરિંગ કરવું કે રિસ્ટોરેશન કરવું ફંડના અભાવે મુશ્કેલ બની જતું હોય છે. બીજી તરફ જેવું કામ શરૂ થાય તેની સાથે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરના મળતિયા કાર્યકર્તાઓ અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટો પણ અરજી કરી અથવા ખંડણી વસૂલવાના પ્રયાસો શરૂ કરી જે તે મકાન માલિકને ભારે હેરાન પરેશાન પણ કરી દેતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આગામી સમયમાં અમદાવાદ શહેરમાં આવેલી પોળોમાં હેરિટેજ મકાનો રહેશે કે કેમ, તેની યોગ્ય જાળવણી થશે કે કેમ તે પણ એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે. સાબરમતી નદીમાં ઉદ્યોગો પ્રદૂષિત પાણી ઠાલવતા હોવાની બાબતમાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટોની અરજી કરીને નદીમાં ઠલવાતા પ્રદૂષકોના મુદ્દે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સાબરમતી નદીમાં પાણી ઠાલવતા ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને પણ કાપવા અંગેના આદેશો જારી કરાયા છે. નવાઈની વાત એ છે કે કાયદેસર જોડાણો જે પૂર્વ મંજૂરી સાથે શરતોને આધીન રહીને પણ અપાયા છે અને શરતોનું પાલન પણ કરાય છે. તેમ છતાં પણ આવા જોડાણો પણ કાપી નાખવાના અમદાવાદ મ્યુનિસિપલ સિટીના એન્જિનિયરની કરેલા નિર્ણયને પગલે ગેરકાયદેસર ઠેરવી શકાય. તેથી જ કાયદેસરની મંજૂરી લઈને સાબરમતીમાં તેમના એકમનું પાણી છોડનારા ઉદ્યોગોનો વિરોધ છે. સાબરમતી નદીનું પાણી દૂષિત હોવાની બાબતે હાઈકોર્ટે સુઓ મોટો અરજી કરીને પછી તેના અનુસંધાનમાં મ્યુનિસિપાલિટી અને જીપીસીબીનો ઉધોડો લીધો હતો. આ ઉધોડો લીધો તે પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીના એડિશનલ સિટી એન્જિનિયર અને પૂર્વ ઝોને 16મી નવેમ્બરે પરિપત્ર કરીને ગેરકાયદેસર જોડાણો સહિત કાયદેસર ડ્રેનેજ જોડાણોને પણ કાપી નાખવાનો આદેશ આપ્યો. આ એક અવિચારી પગલું હોવાનું વેપાર ઉદ્યોગોનું માનવું છે. જીપીસીબીની મંજૂરી લઈને પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાનમાં ટ્રીટ કરીને પછી જ પાણી છોડવામાં આવતું હોય તેવા જોડાણો ધરાવનારા વેપારી અને ઉદ્યોગકારોના જોડાણો પણ કાપી નાખવા તે ઉચિત બાબત નથી. ટ્રીટમેન્ટ આપ્યા વગર જ બેફામ પાણી ઠાલવી દેતા એકમો સામે ચોક્કસપણે સરકારે પગલાં લેવા જોઈએ, તેમાં કોઈ જ વાંધો નથી, પરંતુ દાણી લીમડાના સંખ્યાબંધ એકમો ગેરકાયદેસર હાલમાં જે પાણી છોડી રહ્યા છે આવા એકમોને પહેલા બંધ કરી દેવા જોઈએ. તેમાં પાણી ગમે ત્યાંથી ઠલવાય છે, તેમની પાસે આજ દિન સુધી કોઈ જ પ્રકારના નીતિ નિયમોનું પાલન નથી થતું. વર્ષોથી દૂષિત પાણી ગમે ત્યાં ઠાલવીને જળ અને જમીનને ખરાબ કરી રહેલા નદી કિનારાના ચોક્કસ અંતરેના ઔદ્યોગિક એકમો પણ ન હોવા જોઈએ તેવા નિયમોનો પણ દાણી લીમડા અને તેના પરિસરના વિસ્તારમાં આવેલા એકમો ભંગ કરી રહ્યા છે. આ બાબતમાં મ્યુનિસિપાલિટી અને જીપીસીબીના અધિકારીઓએ વર્ષો સુધી આંખ આડા કાન કર્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા, જ્યારે 4 દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ પણ નોંધાયું. રાજ્યમાં સોમવારે કોરોનાના 25 કેસ સામે આવ્યા હતા. એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં 50% સુધીનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો સામે આવ્યા છે. વડોદરામાંથી 6, સુરત, નવસારી અને જામનગરમાંથી 3, રાજકોટમાંથી 2, જ્યારે ગીર સોમનાથ અને વલસાડમાંથી એક કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,27,267ની સપાટીએ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક મૃત્યુ નવસારીમાં થયું. અત્યાર સુધી 10,092ના કોરોનાથી મૃત્યુ થયા. રાજ્યમાં વધુ 25 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા. અત્યાર સુધી કુલ 319 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે. સાજા થવાનો દર હાલમાં 98.74% છે. રાજ્યમાં 319 જેટલા એક્ટિવ કેસ છે અને 6 દર્દીઓ વેન્ટિલેટર પર પણ છે. અમદાવાદમાં 131, વડોદરામાં 59, સુરતમાં 29, વલસાડ 24 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાં મોખરે છે. છેલ્લા 24 કલાકમાં 5.10 લાખ લોકોને કોરોના વેક્સિન પણ અપાઈ ચૂકી છે. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 7.79 કરોડ થઈ ગયો છે. ગુજરાતના કતલખાનાઓમાં કાયદા અને નિયમોની અમલવારી ન થતી હોવાના આક્ષેપ કરતી એક જાહેર હિતની રીટ હાઈકોર્ટમાં કરાઈ છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ હેમંત પ્રછકની ખંડપીઠે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને આ મુદ્દે જવાબ પણ માંગ્યો છે. રીટમાં અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવવા અને પ્રાણીઓ માટેના કાયદાનું પાલન કરવા માટેના નિર્દેશો આપ્યા હતા. આ સમિતિની મુખ્ય કામગીરી ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરાવવાની હતી. અરજદારનો આક્ષેપ છે કે ગુજરાતની કતલખાના સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શિકાઓનું પાલન નથી કરાઈ રહ્યું. અરજદારે આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીના આધારે આક્ષેપ પણ કર્યો છે કે મોટા ભાગના જિલ્લાઓમાં કતલખાના માટેના કોઈ જ સમિતિઓની રચના પણ નથી કરાઈ. આ ઉપરાંત ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ પાસેથી મેળવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં એક કતલખાના પાસે જ લાયસન્સ છે. અરજદારનો આક્ષેપ છે કે રાજ્યમાં પોલીસ વડા પણ કતલખાના સમિતિના સભ્ય હોય છે. જ્યારે તેમની પાસેથી માહિતી માંગવામાં આવી ત્યારે તેમની પાસે કોઈ જ માહિતી ન હોવાનું પણ બહાર આવ્યું હતું. વેરાવળમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભું કરવા નગરપાલિકા દ્વારા 1200 વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની રીટ કરાઈ છે. જેમાં આજે હાઈકોર્ટે નગરપાલિકાના પગલા પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી હતી. કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીન ઉપર કોઈ પ્રકારની કામગીરી ઉપર પણ સ્ટે ફરમાવાયો છે. નગરપાલિકાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે 1200 જેટલા વૃક્ષો કાપતા આ રીટ કરાઈ છે. કોમ્પ્લેક્સના બાંધકામ ઉપર સ્ટે પણ મુકાયો છે. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે નગરપાલિકા દ્વારા 10 વર્ષ પહેલા અહીં વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ જમીનને શહેરી જંગલ તરીકે ઓળખાતી હતી. હવે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ફેરફાર કરી અહીં ઓડિટોરિયમ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવા અંગેનો નિર્ણય કરાયો હતો. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં આ મોડિફિકેશન એટલે કે ફેરફારને રાજ્ય સરકારની મંજૂરી મળે તે પૂર્વે જ નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર જારી કરી દેવાયો હતો. 1200 વૃક્ષોને પણ હટાવાયા. આ જગ્યા પર આરક્ષિત અને બિન આરક્ષિત બંને પ્રકારના વૃક્ષો હતા. જ્યારે રીટ દાખલ કરવામાં આવી ત્યારે 400 વૃક્ષો જ હટાવાયા હતા, પરંતુ કેસની પેન્ડન્સી દરમિયાન 1200 વૃક્ષો હટાવી દેવાયા. જેથી હાઈકોર્ટે રાજ્ય સરકાર અને નગરપાલિકાને વિટકોર કરી હતી કે આવી રીતે વૃક્ષો શા માટે દૂર કરાયા. આ વૃક્ષો બિન આરક્ષિત હતા કે નહીં તે બાબત પણ નક્કી કરવામાં આવશે, પરંતુ વૃક્ષો ઓક્સિજન આપે છે તે પણ ન ભૂલવું જોઈએ. કોર્ટે હાલમાં જમીન પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવા ઉપર સ્ટે પણ ફરમાવ્યો છે. ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગચાળાના કેસ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા. અમદાવાદની અસારવા તેમજ સોલા સિવિલ ખાતે નવેમ્બરના રોજ 25 થી વધુ મચ્છરજન્ય રોગના દર્દીઓ સામે આવ્યા છે. સપ્ટેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સિવિલ હોસ્પિટલ અસારવામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળો, ટાઇફોઇડ, મેલેરિયા સહિતના રોગચાળા 1829, જ્યારે સિવિલ હોસ્પિટલ સોલામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કુલ 709 નવા કેસ નોંધાયા છે. કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળું મેદાન બન્યું હોય તેમ ડેન્ગ્યુના કેસો મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 2.5 મહિનામાં ડેન્ગ્યુના 680 કેસો સામે આવ્યા છે.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સવા 2 મહિનામાં ડેન્ગ્યુના રેકોર્ડ બ્રેક કેસો પણ નોંધાયા છે. છેલ્લા સવા 2 મહિનામાં ડેન્ગ્યુના 680 કેસો સામે આવ્યા. સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 696 કેસો હતા, જેનો રાફડો ફાટતા ઓક્ટોબરમાં પણ મોટી ભાગના કેસો નોંધાયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દરરોજના 100 ઓપીડીમાંથી 30 કેસો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને વાયરલ ફીવર અંગેના હોય છે. હાલમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ખુશ ખબર, ચીકી અને અળદિયાની મોસમ કેમ છે? ગરમ કપડાનું બજાર અને રીંગણના ઓળાની રંગત કેમ છે? દેશની ખુશીઓની રાજધાની ગુજરાત જાણવા માંગે છે કે ગુજરાતમાં નવા ખુશખબર શું છે? તો આ રહ્યા ખુશખબર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને નંબર 1 પર રહેવાની આદત જ પડી ગઈ છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના લીડ્સ 2021માં ગુજરાતે સતત ત્રીજા વર્ષે આખા દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. એટલે કે ધંધા, રોજગાર અને ઉદ્યોગો માટે સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વશ્રેષ્ઠ પરિવહનની સુવિધાઓ છે ગુજરાતમાં. બીજા ખુશખબર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે નિરામય ગુજરાત યોજના, જેમાં 30 થી વધુ વયના 3 કરોડ જેટલા નાગરિકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવશે. સ્ક્રીનિંગથી સારવાર સુધીના આ અભિયાનમાં 8 પ્રકારના ગંભીર રોગોને કારણે થતા મૃત્યુનો દર ઘટશે. સાથે જ સામાન્ય પરિવારોનો આરોગ્ય ખર્ચ ઉઠાવશે સરકાર અને નિરામય બનશે ગુજરાત. બાય ધ વે, તમારી દિવાળી કેવી રહી? તહેવારોમાં તો બધા જ વતનમાં પહોંચી જાય, પરંતુ દેશના જવાનો પરિવારથી દૂર હોય છે. તો આ દિવાળી પર તેમના પરિવારજન બનીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિવાળીના દિવસે પહોંચી ગયા રણોત્સવ માટે પ્રખ્યાત કચ્છની ધોરડો સરહદ પર અને સૈનિકોના પરિવારજનો સાથે ઉજવી દિવાળી. તો ચાલો ત્યારે આપણે પણ નવા વર્ષે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરીએ. જય જય ગરવી ગુજરાત. વિરામ બાદ ફરી એકવાર સમાચાર સારથીમાં આપનું સ્વાગત છે. નરોડામાં રહેતા વેપારીએ 3 વર્ષ પહેલા સેજપુર બોગા ખાતેની જ્વેલર્સના ત્યાંથી દાગીના ગીરવે મૂકીને રૂપિયા લીધા હતા. આ રૂપિયા પરત આપવાને બદલે સોની દંપતીએ વેપારીને ધમકાવીને ખોટા કેસમાં ફસાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને વેપારી પાસેથી રૂપિયા 2.37 લાખની ઠગાઈ કરી હતી. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે આ સોની સામે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. કેસની વિગતો અનુસાર નવા નરોડામાં ધરણીધર વિલા પાસે વિક્ટોરિયા રેસિડેન્સીમાં રહેતા અને ક્રેન ભાડે આપવાનો વ્યવસાય કરતા વિનોદભાઈ સોનીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારુતિ હેરિટેજ ખાતે રહેતા એક જ્વેલર્સ વાઘેશ્વરી જ્વેલર્સના નામે સોનીનો ધંધો કરતા નિખિલભાઈ રમેશભાઈ સોની તથા તેમના પત્ની સીમાબેન સામે ફરિયાદ નોંધાવી છે કે વેપારીને તેમણે ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી વર્ષ 2018માં પરિચિત વ્યક્તિના કહેવાથી સોની પાસે દાગીના ગીરવે મૂકીને 2.37 લાખ લીધા હતા. વેપારીને રૂપિયાની જરૂર હોવાથી સોની પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી કરતા હોવાથી 8 મહિના પહેલા સોની તથા તેમની પત્નીએ વેપારી કૃષ્ણનગર 4 રસ્તા પાસે મળ્યા હતા અને આ બાબતે તકરાર કરીને જે થાય તે કરી લેશો અને દાગીના નહીં મળે અને લેવા આવશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટી પહોંચ્યા છે, જેને કારણે મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે વિશ્વના મોટા ભાગના દેશો પણ પરેશાન છે. ત્યારે અમેરિકાના સૂચન પછી ભારત, ચીન અને જાપાન સહિતના અગ્રણી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ નીચા લાવવા માટે ક્રૂડ ઓઇલના વ્યૂહાત્મક અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં પણ ઠાલવશે.
આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સૌ પ્રથમવાર તેના અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ રિલીઝ કરવાનો પણ નિર્ણય કર્યો છે. સરકારના પગલાથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ છે. આગામી વર્ષના પ્રારંભમાં દેશમાં ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં દિવાળી પૂર્વે પણ મોદી સરકારે પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹10નો ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી હતી. હવે કેન્દ્ર સરકારે લોકોને વધુ રાહત આપવા માટે અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઇલ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો હોવાનું સરકારી સૂત્રોએ પણ જણાવ્યું છે. દેશમાં રિઝર્વ બેંક, આરએસએસ અને વડાપ્રધાન મોદીએ ક્રિપ્ટોકરન્સી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓની વચ્ચે કેન્દ્ર સરકારે આગામી શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 રજૂ કરવાની તૈયારી કરી છે. આ બિલ હેઠળ ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની અને આરબીઆઈ દ્વારા રજૂ કરનારી ડિજિટલ કરન્સીને નિયંત્રિત કરવા માળખું ઘડવાની દરખાસ્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જોકે સરકાર કેટલીક ખાનગી ક્રિપ્ટોકરન્સીને છૂટછાટ પણ આપી શકે છે. સંસદમાં શિયાળુ સત્ર 29મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે લોકસભામાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ની રજૂઆત માટે યાદીમાં પણ રજૂ કરાયું છે. લોકસભાના એજન્ડા મુજબ સરકાર શિયાળુ સત્ર દરમિયાન 26 જેટલા નવા બિલો રજૂ કરશે, જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા રજૂ થનારા સત્તાવાર ડિજિટલ કરન્સી બનાવવા માટેનું માળખું ઊભું કરવાની પણ દરખાસ્તોને શામેલ કરાઈ છે. દેશમાં હવે કોરોનાની બીજી લહેરનો કેર ઘણી હદ સુધી ઘટી ગયો. જોકે ત્રીજી લહેરની આશંકાઓ પણ સેવાઈ રહી છે. ઘણી જગ્યાએ તેની શક્યતાઓ પણ યથાવત છે. વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન જ AIMS દિલ્હીના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે દેશમાં કોવિડની પહેલી અને બે લહેરની સરખામણીમાં ત્રીજી લહેર તીવ્રતાવાળી આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું છે કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો તે વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાયરસથી સુરક્ષા આપી રહી છે. હાલ ત્રીજી બુસ્ટર રસીની કોઈ જરૂરિયાત નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડોક્ટર બલરામ ભાર્ગવના લખેલા પુસ્તક ગોઈંગ વાયરલ મેકિંગ ઓફ કોવેક્સિન ઇનસાઇડ સ્ટોરીના લોન્ચિંગ દરમિયાન ગુલેરિયાએ આ વાત કહી છે. ગુલેરિયાએ કહ્યું કે હાલ જે રીતે રસી સંક્રમણના મામલામાં ઘટાડો કરવામાં કારગર સાબિત થઈ છે અને હોસ્પિટલમાં દાખલ થવાના બચાવ અંગે પણ સાબિત થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં જો ત્રીજી લહેર આવે તો તે વધુ તીવ્રતાવાળી આવવાની શક્યતાઓને નકારી શકાય. ખેડૂતોના ભારે વિરોધને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. આવામાં મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાઓને લઈને એક પેનલની રચના પણ કરાઈ હતી. આ પેનલના સભ્ય અનિલ ધનવટે કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું હતું. સાથે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કૃષિ કાયદા અંગેનો જે રિપોર્ટ પેનલે તૈયાર કર્યો છે તેને વહેલી તકે જાહેર કરવામાં આવે. અનિલ ધનવટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આ રિપોર્ટ વહેલી તકે જાહેર કરવા અંગેની અપીલ પણ કરી છે. સાથે તેમણે દાવો કર્યો હતો કે કૃષિ કાયદાના ઘણા ફાયદા છે. કૃષિ કાયદાના સમર્થનમાં દિલ્હીમાં હું 1 લાખ ખેડૂતોને એકઠા કરવા જઈ રહ્યો છું, કેમ કે જે સુધારા કરવામાં આવ્યા છે તેની તાતી જરૂરિયાતો છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટેકાના ભાવની કાયદેસર માન્યતા માટે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે તેનો અમલ કરવો શક્ય નથી, કારણ કે ટેકાના ભાવને કાયદેસરની માન્યતા આપવાથી વધુ ફાયદો પણ નહીં થાય. અનિલ ધનવટનો દાવો છે કે કૃષિ કાયદાઓને રદ કરવાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને રાહત મળશે. ટેકાના ભાવથી માંગ પૂરી તો થાય પણ તેને થોડી ઘણી રાહત મળશે. હાલ સરકારની આર્થિક સ્થિતિ સારી નથી. ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવાથી કોઈ ફાયદો ન થાય.
સરકાર ટેકાના ભાવ નક્કી કરશે તે ભાવે ખરીદી જ નહીં કરી શકે। જો ઓપન માર્કેટમાં ટેકાના ભાવ નીચે જાય તો સરકારને ટેકાના ભાવના મુદ્દે કાયદો લાવે તો ખાનગી ક્ષેત્ર તે ભાવથી ખરીદી નહીં કરે। તેમણે દાવો કર્યો છે કે ખેડૂતો જે પાક ઉગાડે છે કે જેનાથી વધુ નફો મળે છે, જેમ કે પંજાબમાં માત્ર ઘઉં અને ચોખાની જ ખેતી વધુ થાય છે, જો બધા જ ખેડૂતો અનાજની ખેતી કરવા લાગશે તો આટલા બધા અનાજનું શું કરવું તે પણ મોટો સવાલ છે। હાલમાં અનિલ ધનવટનો દાવો છે કે કૃષિ કાયદા પરત લેવાની જરૂર નહોતી, પરંતુ તેમાં સુધારો કરી શકાયો હોત। પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। ગંભીરે દિલ્હી પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાવી છે। તેમને IAIS કાશ્મીરથી જાનથી મારી નાખવા અંગેની ધમકીઓ મળી રહી છે। આ અંગેની જાણકારી આપતા ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે આ કેસની તપાસ ચાલુ છે। સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષા વધારે સઘન કરી દેવાઈ છે। જાણવા મળતી વિગતો મુજબ ગૌતમ ગંભીરને ગત રાત્રિના રોજ 9:30 કલાકે તેમના સત્તાવાર ઈમેલ ઉપર ISIS કાશ્મીર તરફથી એક ધમકીભરો મેલ મળ્યો હતો, જેમાં ધમકી પણ અપાઈ હતી કે અમે ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખીશું। મેલ મળ્યા બાદ ગંભીરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો અને ફરિયાદ પણ નોંધાવી। હાલ દિલ્હી પોલીસના સાયબર સેલે આ કેસની તપાસ કરી રહ્યું છે। સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે શું તે ખરેખર કોઈ ધમકીભર્યો મેલ છે કે કોઈક દ્વારા કરવામાં આવેલી ટીખળ છે। મધ્યપ્રદેશમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા એક નવતર પ્રયોગ કરાયો છે। આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો છે। મંદસૌર જિલ્લામાં પ્રશાસને દારૂ સેવન કરતા લોકો માટે છૂટની જાહેરાત આપી। બંને ડોઝ લેનારાઓને શરાબ 10% સસ્તી આપવાનો નિર્ણય લેવાયો છે। આ વ્યવસ્થા ફક્ત બુધવાર સુધી જ માન્ય છે। 24 નવેમ્બરે મહા વેક્સિનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશમાં શરાબનું સેવન કરનારા લોકો માટે હાલમાં સરકારે રાહતના સમાચાર આપ્યા છે। રાજ્યના મંદસૌર જિલ્લામાં પ્રશાસને દારૂ પીનારા લોકો માટે વિશેષ છૂટ આપી છે। હવેથી જ એમને દારૂ 10% ઓછી કિંમતે મળશે। જો કે આ માટે એક શરત પણ રાખવામાં આવી છે કે દારૂ પર છૂટ મેળવવાની ઈચ્છા ધરાવનાર લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે ફરજિયાત છે। આ વ્યવસ્થા ફક્ત બુધવાર માટે છે। હકીકતે 24 નવેમ્બરને બુધવારના રોજ મહા વેક્સિનેશન અભિયાનનું પણ આયોજન કરાયું છે। આ અભિયાનને સફળ બનાવવા મંદસૌર પ્રશાસને આ રસ્તો શોધી કાઢ્યો। તે અંતર્ગત દારૂ ખરીદનારા લોકોને વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તો 10%ની છૂટ આપવાની જાહેરાત કરાઈ છે। દારૂ ખરીદનારા લોકોએ લિકર શોપ ખાતે વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે। જિલ્લા આબકારી વિભાગે મંગળવારે આ માટેના આદેશને પણ જારી કર્યો છે। પ્રશાસનના નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે। મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, બુનિયાખેડી, જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત 3 દુકાનોમાં વિશેષ છૂટ ઉપર શરાબ આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે લોકોને ઉપહાર આપવાની પદ્ધતિઓ પણ અપનાવાઈ હતી। અગાઉ મધ્યપ્રદેશના ખંડવા ખાતે કોરોના વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને શરાબ નહીં આપવાનો આદેશ જાહેર કરાયો હતો। આદેશને લઈને ભારે વિવાદ પણ થયો હતો। ત્યારબાદ જિલ્લા આબકારી અધિકારીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે દારૂ પીનારા લોકો કદી ખોટું નથી બોલતા, હંમેશા સત્ય બોલે છે।
અત્યારે સમાચાર સારથીના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.